અમરેલીના રાજુલામાં વીજળી ગુલ થતા હોબાળો મચી ચૂક્યો છે। લોકો પરેશાન થઈ ચૂક્યા છે। સવિતાનગર સોસાયટીના લોકોએ પીજીવીસીએલ કચેરીમાં હોબાળો મચાવ્યો। તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને નાગરિક બેંકના પ્રમુખે પણ રોષ વ્યક્ત કર્યો। પીજીવીસીએલ ફરિયાદ કોલમાં સંતોષકારક જવાબ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે। વીજ કચેરીના અધિકારીઓ ફોન રિસીવ ન કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર વિવાદ થાળે પાડ્યો। અમરેલીની ઘટના છે। રાજુલામાં વીજળી ગુલ થતા હોબાળો મચાવવામાં આવ્યો। સ્થાનિકોએ આ હોબાળો મચાવ્યો। સવિતાનગર ફીડર કાયમી માટે ફોલ્ટમાં હોય છે। છેલ્લા 3 થી 4 રાતથી કાયમી માટે 2 કલાક 3 કલાક લાઇટ વહી જાય છે અને જ્યાં અહીંયા ફોલ્ટ સેન્ટર છે જીબીનું એમાં ફોન લાગતો નથી। 80 90 ટ્રાય કરવા છતાં 1-1.5 કલાક સુધી ફોન વ્યસ્ત આવે છે। પબ્લિકને કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી। લોકો વેપારીઓ અને ધંધાર્થીઓ દિવસે ધંધો કરે અને રાતે લાઇટ વહી જાય એટલે હકે હોઈ ન શકે। અને જીબીમાં આવવાનું કારણ એક જ વસ્તુ છે કે 2-2.5 કલાક સુધી જો લાઇટ આવતી ન હોય અને જો કોઈ પ્રશ્નનું નિરાકરણ ન થતું હોય એટલા માટે આજે પબ્લિક બધી ભેગી થઈ અને અહીંયા સાહેબને બોલાવ્યા હતા અને સાહેબની પાસે જે કાંઈ પ્રશ્ન હતો એનું અત્યારે હાલ તો તાત્કાલિક સોલ્યુશન લીધું છે। સવિતાનગર ફીડરમાં 12 વાગે લાઇટ ગઈ, ત્યારથી અહીંયા ફોન આવવાના ચાલુ થયા। હું બહાર ગયો હતો, ત્યાંથી સીધો આવ્યો અહીંયા 1:30 વાગે। તો પબ્લિકને એક જ ફોન છે કમ્પ્લેનનો, એ માટે અમે ભલાઈ સાહેબને અને શિયાળ સાહેબને વારંવાર ફોન કરી। અહીંયા હાજર એના એન્જિનિયર એક આવ્યા, લાઇટ હવે અત્યારે હાલ પૂરતી આવી ગઈ છે।